મિત્રો આજે આપણે ફરીથી એક એવા મકાનની મુલાકાતે આવ્યા હતા જે જર્જરિત હાલતમાં છે, પણ એની અંદર યાદો ઘણી બધી છે. આ મકાન જે 150 વર્ષ જૂનું મકાન છે, આપણે તેરવાડામાં આવેલું મારા ખાસ મિત્ર લેબાભાઈ દેસાઈનું મકાન છે. મકાન અહીંથી પબ્લિક પહેલા ગામમાં રહેતી હતી, ગામમાંથી સ્થળાંતર કરી અને ખેતરોમાં રહેવા ગયા, પણ 150 વર્ષ જૂનું જે માટીનું મકાન છે એ હજી ઊંધી એવું ને એવું છે. આપણે મકાન જોઈએ. મકાનની અંદર જૂના કોઠારો હતા જે આપણે અનાજ ભરતા, એ કોઠાર છે, અંદર પેટી છે અને ઘણી બધી વસ્તુ છે. આપણે જોઈએ, બહુ મજા આવશે. મિત્રો, વારસો આપણને ગમે તે જગ્યાએ જઈએ આપણને વારસો મળી રહેતો હોય છે, પણ એની જોવાની નજર દરેક વ્યક્તિની અલગ હોય છે. તમે એક પથ્થર દેખશો તો તમને પથ્થર લાગશે, પણ એ પથ્થર જો ઝવેરી પાસે જશે તો એમાંથી હીરો પણ બનશે. એટલે આજે આપણે એવા મકાનમાં આવ્યા જે જોઈ અને આપણને પણ આપણું ઘણું બધું યાદ આવે છે કે આવા મકાન આપણે જોયા. આવનારી પેઢીને આ મકાન લગભગ જોવાય નહીં મળે. તો હવે આપણે ડાયરેક્ટ જોઈએ. તો જો આ એ મકાનનો અંદરથી બહારેથી અંદર આવવાનો આ દરવાજો છે અને આ જો માટીનું કામકાજ છે અને હજી હું ત્યાં માટીના પડા 150 વર્ષથી આ કરા ઊભા છે. એમ તેમ આ જો પડી ગયું છે બધી. 100-150 હજુ હજી ઊંધી એવું ને એવું મકાન ઊભું છે. જો બનાવેલું છે આ બધી કુંભીઓ લાકડાનું. હવે આ મકાનની અંદર જઈએ આપણે. આ જૂના આ દરવાજા તો હવે આપણને જોવાય નથી મળતા, એવા દરવાજા છે ભવ્ય. આ આપણા મિત્ર લેવાભાઈનું મકાન છે અને જોઈએ અત્યારે તો લેવાભાઈ ખેતરમાં રહે છે અને આ એમનું મકાન છે. આ લેવાભાઈ શું હતું? આર્યું કબાટ છે, કોઠા, જે આપણે પેલા અત્યારે ફ્રીજમાં જેમ વસ્તુ છાશ દૂધ એવું મૂકીએ એ પેલા આમાં મૂકતા, અને આ માટીનો બનાવેલો છે. જુઓ, માટી છે અને અંદર એવું કાચ ને એવું બધું યુઝ કર્યું છે જેનાથી આ મજબૂત રહેતું. અને એના દરવાજા નાના નાના. અને આ તમે જુઓ, આ હજી ઊંધી આને કેટલા 100 વર્ષ જેવું થઈ ગયું છે લે ભાઈ. 100 વર્ષ ઊંધી થયા પણ હજી ઊંધી આ એવું ને એવું મજબૂત છે. જુઓ તમે, હજી એવું ને એવું મિત્રો આ મજબૂત છે અને અત્યારે પણ યુઝ કરી શકાય એવું છે. અને એના પાયા જુઓ, જ્યારે ફ્રીજ નતા ત્યારે આમાં મૂકતા દૂધ, છાશ, રોટલા બધું આમાં, અને આ શાકભાજી મૂકવાનું બનાવેલું છે. આ જે નાનું એવું ને એવું એક આ બાજુ પણ છે. અને આ બાજુ અનાજ ભરવાનો કોઠાર છે. આપણે ઘઉં બાજરી ભરતા, આના અંદરથી ઘઉં બાજરી નાખવાના આમાં અને અહીંયાથી લેવાનું હતું. આ કને એવું બી કોઈ બી કાગળ કે કપડા લગાવી દેવાનું, પછી જ્યારે લેવું હોય ત્યારે એ વસ્તુ આમ લઈ લેવાની તો ઘઉં બાજરી આવી જાય. આ જુઓ, અને જૂનું વલોણું છે. આ અત્યારે તો ઇલેક્ટ્રોનિક વલોણા આવી જાય એટલે હે લે ભાઈ, હવે ઇલેક્ટ્રોનિક વલોણા આવી જાય એટલે આ વલોણાનો તો કોઈ અડતું જ ના હોય ને, કોઈને ખબર ના પડે હવે એમ. અને જો અંદરથી પણ હજી ઊંધી 100 વર્ષ જૂનો કોઠાર એવો ને એવો છે. આ જો અંદરથી પણ એનો એવો જ હજી દિવાલો આ મકાનની એવી ને એવી છે. લેવાભાઈનો જન્મ આ મકાનમાં, આ જગ્યાએ તમે નાનપણ વિતાવ્યું તમારું બાળપણ? હે? અને એક જો અહીંથી આ જાળી, આ પેટીઓ એ વખતની છે. આ બધું આ બળદનું હતું ને, ખેતર ખેડવાનું હતું ને. જો અત્યારે તો મિત્રો ટ્રેક્ટર આવી જાય ને ટ્રેક્ટરને કલ્ટીઓ આવી જાય, પણ આ જ્યારે હળ હાંકતા હળમાં આર્યું લગાવવામાં આવતું. જો આ તેરવાડા ગ્રામ પંચાયત. જો મિત્રો, આ પણ હળનું જ છે. આ જો મિત્રો, આ લેવાભાઈ કાઢે આ વલોણું છે. આ જો વલોણું ખાલી તમે જુઓ કેટલું જાડું છે. આપણે પેલા વલોણાનું ફૂલડું જોયું તો ફૂલ આ બે જણા છે ને આ વલોણું ફેરવતા, એક પેલી બાજુ બેસે એક આ બાજુ બેસે, ત્યારે આ વલોણું ફરતું અને મોટી મોટી ગોળીઓની અંદર આનું દહીં વલોવામાં આવતું. આ હવે આવું બધું હવે એકદમ રેર થઈ ગયું, જોવામાં નહીં મળતું. જોય આ બધા જૂના એમના પેટી, જો નાની પેટી, આવું બધું અદભુત વારસો છે. શું કહો લેવા ભાઈ, તમે કોઈ કેવા માંગો આના વિશે? ના, બસ કાંઈ નહીં, આ રીત છે. હે
હવે આવી વસ્તુ ઓછું જોવા મળે ને બધી હવે? બિલકુલ નહીં મળતું જોવા. બિલકુલ નહીં હોય. હવે બધા ધાબા ઉપર આવી જાય. મકાન બનાવે. હવે અત્યારે તો ધાબા વાળું મકાન બનાવે તો કેટલા 5-10 વર્ષ રહે, અને આવું મકાન તો 40-40, 50-50, 100-100, 200 વર્ષથી આવા મકાન ઉભા હજી તો. આ જૂની કુલડીઓ ને એવું બધું છે. અને પેલા જૂના જમાનામાં આપણે અત્યારે ઘી તો બેરણીમાં લઈએ, પેલા જૂના જમાનામાં આમાં ઘી લેતા. જો આ ઘી ભરવાનો છે, પાસેરો કહેવાતો આને. કોઈ શેરનો હોય, 500 ગ્રામનો હોય. મિત્રો, મકાન કાચા હતા પણ માણસો દિલના હાચા હતા. અને જ્યારે અત્યારે મકાન પાકા છે પણ માણસો દિલના કાચા છે. અને એ વખતમાં કોઈના ઘરે કોઈ એવા તાળા બીજા ના મારતા, અને કોઈ એવું ઘર હોય તો તાળું બીજું મારેલું હતું તો ચાવી બાજુવાળાને આલીને ગાતા, ચલો અમારા ઘરની ચાવી રાખો, કોઈ વસ્તુ જોતી હોય તો લેજો અને અમે આવીએ તારા મને ચાવી આલજો. પણ અત્યારે તો કોઈ માથે વિશ્વાસ કરવો બરોબર રહ્યો નહીં. હવે જો આ એ જ મકાન છે, અને આ બાજુમાં આ રહ્યો બીજું, પાછળ પેલે માતાજીનું મંદિર છે. આ જગ્યાએ બધે એવા જ મકાન હતા, પણ બધા જગ્યાએ પ્લોટિંગ કરી નાખ્યું માતાનું મંદિર છે એટલે. હવે એક આ લાસ્ટ લેવાભાઈનું મકાન વધ્યું છે આટલામાં. હું જો આ જૂના ધોપલા ઉભા એ જ વખતના આ મકાનનું જ છે બધું. મિત્રો, આ પણ દુકાનો છે જે 100 વર્ષ ઉપરની છે, અને કાચી માટીની દુકાનો છે. તમે આ જુઓ, આ કાચી માટીનું બાંધકામ છે, અને આ દુકાનો હજી ઊંધી એવી ને એવી છે. દેશી નળિયાનું બાંધકામ છે અને માટીનું છે. હજી મિત્રો આ દુકાનોમાં ચોમાસાની અંદર પણ પાણી ટપકતું નથી, અને કમ્પ્લીટ છે. ને અત્યારના સમયમાં તમે જુઓ છો કે તાબા ભરેલા હોય એની અંદર ચોમાસામાં પાણી આવવા લાગે, પણ આ દુકાનો હજી ઊંધી 100 વર્ષ જૂની અડીખમ ઊભી છે આ દુકાનો, અને ચાલુ છે. જો અંદર ભાઈ કામ પણ કરે છે, અને ચાલુ એક્ટિવ દુકાનો છે આ બધી. ઉપર તમે નળિયા પણ જુઓ, જે દેશી નળિયાનું છે, જે આપણે દેશી નળિયા કહેવાય એ નળિયાનું